નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેય એની અંદર સમીકરણ ઉકેલવાના જે દાખલા હતા એ આપણે શરૂઆતની અંદર બાકી રાખેલા હતા, બરાબર છે. તો અત્યારે થોડા લેક્ચર્સની અંદર પ્રતિવિધેયની અંદર જે ટોપિક બાકી છે એ બધા આપણે જોઈ લઈશું. તો આ લેક્ચર તમે જોવાનું શરૂ કરો છો એની પહેલા ત્રિકોણમિતીય પ્રતિવિધેયની અંદર જે કંઈ પણ સૂત્ર આવેલા હતા, બરાબર છે, એ જરા રિવાઇઝ કરી લેજો, પાક્કા કરી લેજો. મેઇન જેમની જરૂરિયાત હાલ પડવાની છે સૂત્ર જરા યાદ કરી લઈએ તો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y, એના આપણી પાસે ત્રણ સૂત્ર. tan ઇનવર્સ x પ્લસ y છેદમાં 1 માઇનસ એક્સ વાય, આ સૂત્ર વાપરીશું જો x અને y છે એમનો ગુણાકાર 1 કરતા નાનો હોય તો. અને આ તમામે તમામ સૂત્ર આપણે ત્યારે જ વાપરીએ છીએ જ્યારે x અને y જે છે ધન હોય ત્યારે, બરાબર છે. બીજું સૂત્ર પાઈ પ્લસ tan ઇનવર્સ x પ્લસ y છેદમાં 1 માઇનસ એક્સ વાય, આ સૂત્ર વાપરીએ છીએ જ્યારે x અને y છે એમનો ગુણાકાર 1 કરતા મોટો હોય તો. અને આ સરવાળો જે છે એ થશે π/2 જેટલો જો x અને y છે એમનો ગુણાકાર 1 જેટલો, એટલે કે બંને એકબીજાના વ્યસ્ત હોય તો. tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y, એનું આપણી પાસે એક જ સૂત્ર, tan ઇનવર્સ x માઇનસ y છેદમાં 1 પ્લસ એક્સ વાય, બરાબર છે. એક કામ કરીએ, આને આપણે નવા પેજ પર જ લઈ લઈએ અને આ પેજ પર સૂત્ર જ રાખી દઈએ, બરાબર છે. ચાલો, એનાથી આગળ વધીએ. બીજા જે સૂત્રો જેની આપણને જરૂર પડવાની છે, સાઇન ઇનવર્સ x જે છે એને કોસ ઇનવર્સમાં ફેરવીએ તો કોસ ઇનવર્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. tan ઇનવર્સની અંદર ફેરવીએ છીએ તો tan ઇનવર્સ x અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. આ જ પ્રમાણે જો કોસ ઇનવર્સ x ને ફેરવતા હોઈએ તો થશે સાઇન ઇનવર્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. tan ઇનવર્સમાં ફેરવીએ છીએ તો tan ઇનવર્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં x. tan ઇનવર્સ x ને ફેરવવા છે તો tan ઇનવર્સ x ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ x અપોન અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર. cos ઇનવર્સ ની અંદર ફેરવીએ તો cos ઇનવર્સ 1 અપોન અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર, બરાબર છે. પછી sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x π/2 થાય. tan ઇનવર્સ x પ્લસ cot ઇનવર્સ x π/2 થાય. sec ઇનવર્સ x પ્લસ cosec ઇનવર્સ x જે છે π/2 થાય. sin ઇનવર્સ ઓફ માઇનસ x છે અને માઇનસ sin ઇનવર્સ x લખી શકાય. cos ઇનવર્સ માઇનસ x છે અને પાઈ માઇનસ cos ઇનવર્સ x લખી શકાય. આ બધા સૂત્ર જે કંઈ પણ આપણે ભણેલા છીએ એ જરા જોઈ લેજો. સૂત્ર જેટલા સારી રીતે આવડતા હશે એટલું આ ચેપ્ટરને તમે સારી રીતે સમજી શકશો, બરાબર છે. ચાલો, તો સૌથી પહેલા આપણે સમીકરણ ઉકેલવા વાળા જે દાખલાઓ છે એમાં tan ઇનવર્સ પ્લસ tan ઇનવર્સ વાળા સ્વરૂપના દાખલાઓ જોઈએ. ચાલો, તો અહીંયા આપણને આપેલું છે કે tan ઇનવર્સ x માઇનસ 1 છેદમાં x માઇનસ 2 પ્લસ tan ઇનવર્સ x પ્લસ 1 છેદમાં x પ્લસ 2, આ કિંમત આપેલી છે π/4 જેટલી, બરાબર છે. ચાલો, tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y સ્વરૂપ. હવે x ની કિંમત આપણને ખબર નથી એટલે આપણને એ ખ્યાલ નથી કે આમનો ગુણાકાર કેવો, એક કરતા મોટો, એક કરતા નાનો કે એક જેવો, કોઈ જ વસ્તુ આપણને કંઈ ખબર નથી. તો હાલ પૂરતું આપણે સ્વીકારી લઈશું કે ગુણાકાર જે છે એક કરતા નાનો મળે છે, એટલે કે સૌથી પહેલું સૂત્ર જે છે એ વાપરીશું, બરાબર છે. તો અહીંયા લખીએ તો tan ઇનવર્સ x minus 1 છેદમાં x minus 2 પ્લસ
x+1 છેદમાં x+2 આખાના છેદમાં 1 માઇનસ આ બંને જે પદ છે એમનો ગુણાકાર x-1 upon x-2 into x+1 into x+2 આ જે છે મળ્યા π/4 જેટલા tan ઇન્વર્સ છે આ બાજુ જશે તો એ થઈ જશે 10 આ બાજુ લસા લઈ લઈએ ચોકડી ગુણાકાર કરી દઈએ x-2 x+2 લસા વાળા પદ જે છે કેન્સલ x-1 એની સાથે ગુણાકારમાં x+2 પ્લસ x+1 એની સાથે ગુણાકારમાં x-2 આખાના છેદમાં x-2 into x+2 વચ્ચે નિશાની માઇનસની આ બંનેનો ગુણાકાર એટલે કે x-1 into x+1 સૂત્ર જ્યાં જે જગ્યાએ વાપરો છો એ દર્શાવજો બરાબર છે સમયના અભાવે હું લખવા નથી બેસતો અહીંયા આપણે tan ઇન્વર્સ x plus tan ઇન્વર્સ y વાળું સૂત્ર લખી દઈશું ચલો કૌંસ છૂટા પાડી દઈએ x નો વર્ગ પછી પ્લસ 2x માઇનસ x માઇનસ 2 આ કૌંસ છૂટા પાડી દઈએ તો x² માઇનસ 2x પ્લસ x માઇનસ 2 આખાના છેદમાં આ બંનેનો ગુણાકાર કરીએ તો x² minus 4 minus x² minus 1 10 π/4 જે છે એની કિંમત 1 જેટલી જો હવે અંશને ધ્યાનથી જોઈએ તો પ્લસ 2x minus 2x minus x plus x કેન્સલ x² plus x² થઈ જશે 2x² માઇનસ -2 એટલે -4 છેદમાં આ બંનેનો તફાવત લઈએ એટલે x² કેન્સલ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ 1 1 - 4 એટલે કે -3 આ કિંમત મળી 1 જેટલી અને આ બાજુ લઈ લઈએ તો 2x² - 4 is equals to -3 4 ને આ બાજુ લઈ લઈએ તો 2x² જે છે 1 જેટલા એટલે કે x² જે છે 1/2 જેટલા એટલે કે x જે છે મળ્યા ±1/√2 હવે અગત્યની વસ્તુ કે દાખલો અહીંયા પૂરો નથી થતો આ સૂત્ર જે કંઈ પણ વાપરીએ છીએ દરેક સૂત્ર કોઈ શરતને આધીન વાપરીએ છીએ કે આમનો પ્રદેશ આપણે મર્યાદિત કરેલો છે વિસ્તાર આપણે મર્યાદિત કરેલા છે બરાબર છે શરતો છે કે આ ધન હોવું જોઈએ આ ધન હોવું જોઈએ ઋણ હોય તો નિશાની બારે કોમન લેવી પડે આ તે તો દરેકની અંદર ઘણી બધી શરતો છે હવે આપણને શરૂઆતમાં ખબર નહીં હતી કે x ની કિંમત શું છે શું નહીં ગુણાકાર 1 કરતા નાનો કે 1 કરતા મોટો તો જે કિંમત આવે છે એને અહીંયા મૂકી અને ચેક કરવી પડશે કે એ કિંમત માટે ડાબી અને જમણી બાજુ સરખી મળે છે કે કેમ બરાબર છે જેને આપણે કહીશું ચકાસણી બરાબર છે ચકાસણી તમે નથી કરતા તો તમારા દાખલાની અંદર અડધા માર્ક કપાઈ જશે ચકાસણી એટલે શું જે કિંમતો મળી છે તે મૂકી અને ચેક કરીશું કે એમના માટે ડાબી અને જમણી બાજુ જે છે સરખી મળે છે કે કેમ x is equals to 1/√2 મૂકીએ છીએ તો ડાબી બાજુ જે છે લખીએ તો આને જરા કોપી કરી લઈએ કે જેથી આપણને ગણતરી કરવામાં સરળતા પડે હવે અહીંયા x જ્યાં છે ત્યાં 1/√2 મૂકીએ છીએ તો tan ઇન્વર્સ 1/√2 - 1 છેદમાં 1/√2 - 2 પ્લસ tan ઇન્વર્સ 1/√2 + 1 છેદમાં 1/√2 + 2 ચલો બંને જગ્યાએ લસા લઈ લઈએ તો tan ઇન્વર્સ 1 - √2 છેદમાં 1 - 2√2 પ્લસ tan ઇન્વર્સ અહીંયા લખીએ તો 1 + √2 upon 1 + 2√2
ચાલો બંનેને માઇનસ વડે ગુણી દઈએ, બરાબર છે. મોટું પદ √2 જે છે છેદમાં મોટું પદ 2√2 જે છે પહેલા આવે એટલા માટે. ન કરો તો પણ ચાલે, કોઈ ફરક નથી પડતો. tan ઇનવર્સ અહીંયા પણ √2 વાળા પદને પહેલા લખી દઈએ તો √2 + 1 છેદમાં 2√2 + 1. ચાલો tan ઇનવર્સ x + tan ઇનવર્સ y સ્વરૂપ. tan ઇનવર્સ x એટલે કે √2 - 1 છેદમાં 2√2 - 1 પ્લસ √2 + 1 છેદમાં 2√2 + 1 આખાના છેદમાં 1 - આ બંનેનો ગુણાકાર √2 - 1 છેદમાં 2√2 - 1 કૌંસમાં √2 + 1 છેદમાં 2√2 + 1. ફિલહાલ સાઈડમાં કરી દઈએ. ચાલો તો ચોકડી ગુણાકાર કરી દઈએ. સોરી, થોડા કનેક્ટિવિટી ઇશ્યુ છે. હા, તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ છીએ તો આપણને મળશે √2 - 1 એની સાથે ગુણાકારમાં લખીએ તો 2√2 + 1 પ્લસ આ પદ જે છે અહીંયા ગુણાશે એટલે √2 + 1 એની સાથે લખીએ તો 2√2 - 1 આખાના છેદમાં 2√2 - 1 કૌંસમાં 2√2 + 1 માઇનસ √2 - 1 કૌંસમાં √2 + 1. tan ઇનવર્સ કૌંસ છૂટો પાડી દઈએ તો √2 × 2√2 એટલે કે 4. √2 × +1 -1 × 2√2 -1 × 1. √2 × 2√2 એટલે કે 4. √2 × -1 એટલે કે -√2. 1 છે એ ગુણીએ છીએ તો 2√2 - 1 જે છે તે એઝ ઇટ ઇઝ આખાના છેદમાં a - b a + b સ્વરૂપ. તો 2√2 વર્ગ કરીએ તો 8 - 1 √2 - 1 √2 + 1 a² - b² વર્ગ કરીને લખીએ તો 2 - 1. તો અહીંયા જોઈએ તો √2 - √2 2√2 -2√2 + √2 કેન્સલ એટલે બાકી રહે છે અચળ પદ એ લખીએ તો 4. 4 ને 4 8. 8 - 2 એટલે કે 6 છેદમાં 8 - 1 5. 5 - 1 એટલે કે 4. એક જ મિનિટ. 8 - 1 7. અચ્છા, સોરી, લખવામાં મારી ભૂલ થઈ છે. 8 - 1 7. 7 માંથી 1 બાદ કરીએ છીએ એટલે 6. તો આ થઈ જશે tan ઇનવર્સ 1. tan ઇનવર્સ 1 છે એની કિંમત π/4. તો જમણી બાજુ જે પદ હતું એ આવી ગયું. તો આપણે કહી શકીએ કે x બરાબર 1/√2 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. હજી દાખલો પૂરો નથી થયો. હજી આટલી ને આટલી ગણતરી -1/√2 માટે તો ખરી જ, બરાબર છે. તો સેમ વસ્તુ x બરાબર -1/√2 માટે લખીએ. ઓલમોસ્ટ પદ આવા જ આવશે, નાનો મોટો ફેરફાર આવશે, બરાબર છે. તો -1/√2 મૂકીએ તો શું થશે? હવે અત્યારે લઈએ છીએ આપણે
બીજો પોઈન્ટ જે છે x બરાબર -1/√2. તો જ્યાં જ્યાં 1/√2 છે ત્યાં ત્યાં -1/√2 કરી દઈએ. તો -1 -√2 છેદમાં -1 -2√2. અહીંયા -1 +√2 છેદમાં -1 +2√2. તો અહીંયા અંશ છેદને માઇનસ વડે ગુણી દઈએ એટલે √2 + 1 છેદમાં 2√2 + 1. અને અહીંયા √2 - 1 છેદમાં 2√2 - 1. તો તમે જુઓ ને તો આગળ જે પદ મળતું હતું ને એ જ પદ મળે છે. ફરક ખાલી કેટલો, આગળ પાછળ પદ મળે છે. તો બધા સ્ટેપ એઝ ઇટ ઇઝ જ આવશે, કોઈ ફેરફાર નહીં. બરાબર છે. તો આ બાજુના સ્ટેપ્સ જે છે એ પણ કોપી કરીને લખી દઈએ કોઈ ફેરફાર વગર. બરાબર છે, કારણ કે આ જ પદ આવ્યા છે. તો tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y વાપરીએ એટલે બધા સ્ટેપ એઝ ઇટ ઇઝ એના એ જ આવવાના છે. બરાબર છે, કોઈ ફેરફાર નહીં. ચાલો, ફરક ખાલી એટલો કે x બરાબર -1/√2 ઉકેલ ગણ કહેવાશે. બરાબર છે. તો ફાઇનલ જવાબ જે છે એ લખીએ તો આપેલ સમીકરણનો ઉકેલ ગણ લખીએ તો એ છે x બરાબર ±1/√2 અથવા 1/√2, -1/√2 લખી શકાય. બરાબર છે. સારી એવી મહેનત માંગી લે એવા દાખલા. ચાલો, એ જ પ્રકારનો બીજો એક દાખલો જોઈએ. પછીના દાખલાની અંદર આપણને આપેલું છે એ જ પ્રકારનું સમીકરણ tan ઇન્વર્સ 2x + tan ઇન્વર્સ 3x જે છે એ આપેલા છે આપણને π/4 જેટલા. તો અહીં આપણને આપેલું છે સમીકરણ. સૌથી પહેલા તો લખી દઈએ tan ઇન્વર્સ 2x + tan ઇન્વર્સ 3x = π/4. tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y વાળું સૌથી પહેલું સૂત્ર વાપરી દઈએ તો tan ઇન્વર્સ 2x + 3x છેદમાં 1 - 2x × 3x. આ બાજુ π/4 જે છે તે એઝ ઇટ ઇઝ. tan ઇન્વર્સ જે છે એને આ બાજુ લઈ લઈએ તો 5x છેદમાં 1 - 2 × 3 6, x × x એટલે x². જમણી બાજુ લખીએ તો tan π/4 જેની કિંમત છે 1 જેટલી. 1 - 6x² જે છે એને આ બાજુ ગુણાકારમાં લઈ લઈએ. આ બંને પદને આ બાજુ લઈ લઈએ તો 6x² + 5x એઝ ઇટ ઇઝ, +1 આ બાજુ જશે એટલે -1. અવયવમાં જરા ખાસ ધ્યાન આપીશું. 6x² એટલે કે સહગુણક 6 અને -1. -6 ના એવા ભાગ પાડવાના છે કે +5 આવે. 6 અને -1 3 અને 2 ઉતાવળની અંદર લેવાઈ જાય છે. બરાબર છે. અહીંયા લખીએ તો 6x² + 6x - x -1 = 0. 6x કોમન, બાકી રહેશે x + 1. -1 કોમન, બાકી રહેશે x + 1. તો 6x - 1 કૌંસમાં બીજા કૌંસમાં x + 1. તો 6x - 1 છે એ 0 હોય અથવા x + 1 છે તે 0 હોય. તો અહીંયાથી મળે ડાયરેક્ટ જ લખી દઉં છું કે x જે છે 1/6 જેટલા. બીજી શક્યતા કે x જે છે -1 જેટલા. હવે કરીએ છીએ આપણે ચકાસણી. પહેલી શક્યતા x જે છે મળે છે 1/6 જેટલા. ડાબી બાજુથી શરૂ કરીએ. ડાબી બાજુ આપણને પદ મળેલું હતું tan ઇન્વર્સ 2x + tan ઇન્વર્સ 3x. x ની જગ્યાએ 1/6 મૂકી દઈએ તો
તો આપણને મળે છે tan ઇનવર્સ 2/6 એટલે કે 1/3 પ્લસ tan ઇનવર્સ 3/6 એટલે કે 1/2 ગુણાકાર કરીએ છીએ તો 1 કરતાં નાનો, તો અત્યારે સૂત્ર વાપરી શકાશે tan ઇનવર્સ 1/3 પ્લસ 1/2 upon 1 minus 1/3 into 1/2. તો અહીંયા લખીએ તો tan ઇનવર્સ લસા લઈ લઈએ અંશ અને છેદ બંનેમાં 2 પ્લસ 3 છેદમાં 3 ગુણ્યા 2 6 માઇનસ 1 ગુણ્યા 1 એટલે કે 1. તો અહીંયા લખીએ તો tan ઇનવર્સ 5/5 tan ઇનવર્સ 1 જેની કિંમત π/4 જમણી બાજુ છે એનું એ જ પદ મળ્યું. તો આપણે કહી શકીએ કે x બરાબર 1/6 જે છે ઉકેલ છે. બરાબર છે. બીજી વખત આપણે લઈએ છીએ કે x જે છે એની કિંમત -1 જેટલી. x બરાબર -1 મૂકીએ છીએ તો ડાબી બાજુ જે છે શું મળે? tan ઇનવર્સ -2 પ્લસ tan ઇનવર્સ -3. હવે જો સૂત્ર બરાબર વ્યવસ્થિત મોઢે કરી લીધા હોય તો tan ઇનવર્સ માટે અંતરાલ છે -π/2 થી π/2. બરાબર છે. જો x ધન હશે તો tan ઇનવર્સ x મને 0 થી π/2 માં મળશે. જો x ઋણ હશે તો એ મને 0 થી -π/2 માં મળશે. બરાબર છે. આ ક્યારે મળે? x ધન હોય તો. આ ક્યારે મળે? x ઋણ હોય તો. તો અત્યારે ઋણ છે તો બંને કિંમતો ઋણ જ મળવાની છે. તો સરવાળો ઋણ જ મળે એટલે ક્યારેય π/4 હોઈ શકે નહીં. તો આમાં કંઈ બીજું સાદુરૂપ આપ્યા વગર tan ઇનવર્સ -2 જે છે એ ઋણ, tan ઇનવર્સ -3 જે છે એ પણ ઋણ. તો એમનો સરવાળો જે છે એ પણ ઋણ મળશે. tan inverse of -2 plus tan inverse of -3 આ જે છે ઋણ મળે. બરાબર છે. કારણ માત્ર એટલું જ કે x ઋણ તો tan ઇનવર્સ x પણ ઋણ. બરાબર છે. તો અહીંયા આપણે કહી શકીએ કે tan inverse of -2 plus tan inverse of -3 is equals to π/4 શક્ય નથી. તો આપેલ સમીકરણનો હાલ એક જ ઉકેલ મળ્યો. હવે ખ્યાલ આવે છે કેમ ચકાસણી કરવી જરૂરી છે? અહીંયા જે કિંમત મળી એ દર વખતે ઉકેલ હોય એવું જરૂરી બિલકુલ નથી. ક્યારેક 2 કે 3 જે કિંમતો મળે છે દરેકે દરેક માટે સમાધાન થશે. ક્યારેક એમાંથી અમુક કિંમતો માટે સમાધાન થશે, અમુક કિંમતો માટે સમાધાન નહીં થાય. એવું લાગતું હોય કે સાહેબ આ તો જાદુ થઈ ગયું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. tan ઇનવર્સ -2 ની જગ્યાએ આપણે લખી શકીએ -tan ઇનવર્સ 2. અહીંયા લખી શકીએ -tan ઇનવર્સ 3. માઇનસ તમે લઈ લો કોમન એટલે બાકી રહે tan ઇનવર્સ 2 પ્લસ tan ઇનવર્સ 3. એનું સાદુરૂપ આપો, આગળ નિશાની માઇનસની. આ π/4 જેટલા નહીં મળતા હોય. બરાબર છે. π/4 નો કોઈ ગુણક મળી શકે -π/4, 3π/4 કે પછી -3π/4, 5π/4, -π/4 એવો કોઈ ગુણક મળતો હશે મોસ્ટ પ્રોબેબલી. બરાબર છે. પણ હાલ ફિલહાલ સમાધાન કરતું નથી. તો અત્રે અહીં એક જ ઉકેલ મળ્યો. બરાબર છે. તો આપેલ સમીકરણનો ઉકેલ ગણ લખીએ. તો એ મળે છે એક જ કિંમત 1/6. સારો કહી શકાય એવો દાખલો. બરાબર છે. એનાથી આગળ વધીએ તો આપણને આપેલું છે 2 tan inverse of cos x એટલે આને લખી શકીએ tan inverse of cos x plus tan inverse of cos x. આ જે કિંમત છે એ છે tan inverse
2 cosec x જેટલી. તો અહીંયા લખી શકીએ આપણે tan ઇનવર્સ cos x વત્તા cos x છેદમાં 1 માઇનસ cos ઇન્ટુ cos ડાયરેક્ટ લખી દઈએ તો cos સ્ક્વેર x ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ 2 cosec x. તો અહીંયાથી આપણે લખીએ તો tan ઇનવર્સ 2 cos x 1 માઇનસ cos સ્ક્વેર જે છે થઈ જશે sin સ્ક્વેર. અને હા, tan એક એક વિધેય છે એટલે બંને બાજુથી કેન્સલ કરી શકાશે. હાલ ફિલહાલ અહીંયા ડાયરેક્ટ ન લખીએ અને હાલ જસ્ટ tan ઇનવર્સ જે છે એમને કેન્સલ કરીએ. 1 minus cos square x is equals to 2 cosec x. કેન્સલ કરી શક્યા કારણ માત્ર એટલું જ કે tan ઇનવર્સ એક એક વિધેય છે. હવે આપણને ખબર છે કે એક એક વિધેય શું છે, બરાબર છે. ચાલો સાદું રૂપ આપીએ, બંને બાજુથી 2 કેન્સલ. cos x છેદમાં 1 minus cos સ્ક્વેર એટલે બાકી રહેશે sin સ્ક્વેર. 2 upon sin x લખી શકાશે. એક વખત sin x પણ કેન્સલ. sin x માટે 0 નહીં જ હોવાના. 0 હોય તો આ જવાબ વ્યાખ્યાયિત થઈ જાય, બરાબર છે. તો મેળ પડવાનો નથી, બરાબર છે. ચાલો તો sin x 0 નથી એમ માનીને જ આગળ વધીએ તો cos x upon sin x આ જે છે કિંમત મળે છે આપણને 2 જેટલી. તો આપણને cot x જે છે મળે છે 2 જેટલા, બરાબર છે. હવે cot x જે છે એની કિંમત 2 જેટલી મળી. તો અહીંયાથી આપણે કહી શકીએ કે x જે છે cot ઇનવર્સ 2 જેટલા અથવા તો tan ઇનવર્સ 1/2 જેટલા છે, બરાબર છે. તો હવે ડાબી અને જમણી બાજુ સરખી થાય છે કે કેમ એ ચેક કરવું છે. તો એક કામ કરીએ, આપણે છે ને tan ના સ્વરૂપમાં જ રાખીએ. વ્યસ્ત લઈ લઈએ બંને બાજુ. તો આપણને મળે અહીંયાથી કે sin x upon cos x જે છે એની કિંમત 1/2 જેટલી, એટલે કે tan x જે છે એની કિંમત 1/2 જેટલી. એટલે કે x જે છે મળે છે tan ઇનવર્સ 1/2 જેટલા. તો જરૂરી નથી કે x જે છે દર વખતે કોઈ ચોક્કસ કિંમત જ મળે. હવે અહીંયા કિંમત એવી આવી કે એને સંગત ખૂણો આપણને નથી ખબર. હવે મહેનત એટલા માટે વધશે કે અહીંયા પદ જે છે એ છે cos અને cosec, એટલે cos અને sin બે કિંમતો મારે શોધવી પડશે, બરાબર છે. હાલ tan x ની કિંમત આપણને આપેલી છે, તો કાટકોણ ત્રિકોણની મદદથી ઝડપથી કિંમતો શોધી કાઢીએ, બરાબર છે. A B C આ જે ખૂણો છે એને આપણે લઈએ છીએ x. tan એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પાયથાગોરસ પ્રમાણે શોધીએ તો આ થશે 1/√5. તો sin x જે છે એ લખીએ તો 1/√5, એટલે કે cosec x જે છે એ થશે √5. cos x જે છે એ લખવા બેસીએ તો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે 2/√5. ચાલો હવે ચકાસણી કરવી પડશે, બરાબર છે. ડાબી બાજુથી શરૂ કરીએ. ડાબી બાજુ આપેલા છે 2 tan ઇનવર્સ cos x. તો cos x ની કિંમત છે આપણી પાસે 2 tan ઇનવર્સ 2/√5. જો હવે અહીંયાથી ફાવે તો સીધું આ સ્ટેપ લખી શકાય. આપણી પાસે 2 tan ઇનવર્સ x નું સૂત્ર છે, બરાબર છે. tan ઇનવર્સ 2x/1 minus x સ્ક્વેર. તો એ જ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીએ તો tan ઇનવર્સ 2x એટલે કે
2/√5 છેદમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે કે 4/5. તો લસા લઈ લઈએ તો tan ઇનવર્સ અંશ જે છે 4/√5. જો ન ફાવે અહીંયાથી આ તો આપણી પાસે આ સ્ટેપ તો છે જ, બે વખત લખી સાદુરૂપ આપો, આગળ વધો. બરાબર છે. tan ઇનવર્સ 4/√5 છેદમાં લખીએ તો 5 માઇનસ 4 એટલે કે 1/5. બરાબર છે. ચાલો છેદનો છેદ અંશમાં જશે તો આને લખીએ તો tan ઇનવર્સ 5 into 4/√5. તો આપણને મળે છે tan ઇનવર્સ 4√5. બરાબર છે. ચાલો આગળ વધીએ. જમણી બાજુ જો કિંમત મૂકીએ તો tan ઇનવર્સ 2 cosec x. cosec x જે છે એની કિંમત સીધી મૂકી દઈએ તો બરાબર છે 2 into 2 4/√5 1 minus x square એટલે કે 4/5 5 minus 4 1/5 4√5 બરાબર જ આવે છે. અહીંયા લખીએ તો કિંમત મૂકી દઈએ તો આ મળે છે 2√5. બરાબર છે. આપણે ઉતાવળમાં અહીંયા ભૂલ કરેલી છે, આપણે એટલે મેં. બરાબર છે. ચાલો અહીંયા 2 અને 2 કેન્સલ કર્યા તો એક બાજુથી જ મેં કેન્સલ કર્યા. બરાબર છે. એના કારણે મહેનત ખાસી વધી ગઈ. આ કોઈ વસ્તુ કરવાની જરૂર જ નહીં પડે. બરાબર છે. કોઈ જ વસ્તુની જરૂર નહીં પડે. બે અને બે બંને બાજુથી કેન્સલ એટલે આપણને મળે છે cosx upon sin square x is equals to cosec એટલે કે 1/sin x. બરાબર છે. એક વખત sin x કેન્સલ કરી દઈએ એટલે મળે આપણને cot x is equals to 1. તો x જે છે એ મળે cot ઇનવર્સ 1 એટલે કે π/4. ડાબી અને જમણી બાજુ ચેક કરી લઈએ. ચકાસણી કરવી જરૂરી. બરાબર છે. ચકાસણી કરીએ છીએ તો ડાબી બાજુ લખીએ તો 2 tan ઇનવર્સ cos x. cos x જે છે એની કિંમત હાલ cos π/4 x ની કિંમત મૂકીએ છીએ π/4. તો આ આપણને મળશે 2 tan ઇનવર્સ cos π/4 ની કિંમત 1/√2. આને લખીએ તો tan ઇનવર્સ 1/√2 પ્લસ 1/√2 છેદમાં 1 માઇનસ 1/√2 ઇન્ટુ 1/√2. ચાલો તો અહીંયા લખીએ તો tan ઇનવર્સ ચોકડી ગુણાકાર કરીએ છીએ √2 પ્લસ √2 છેદમાં √2 ઇન્ટુ √2 2 માઇનસ 1 ઇન્ટુ 1 1. તો આ મળે છે tan ઇનવર્સ 2√2. હવે આ સાદુરૂપ તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે આપી શકો. બરાબર છે. કોઈ ફરક નથી પડતો. tan ઇનવર્સ 2√2. જમણી બાજુ કિંમત મૂકીએ તો એ થશે tan ઇનવર્સ 2 cosec x છે એની જગ્યાએ π/4 cosec π/4 ની કિંમત √2. આગળ બે ગુણાકારમાં છે જ તો આ 2√2 થઈ જશે. તો અહીંયા આપણે કહી શકીએ કે ડાબી અને જમણી બાજુ જે છે સરખી. ડાબી અને જમણી બાજુ સરખી છે એટલા માટે ઉકેલ ગણ જે છે
એ આપણને મળે છે x ઇઝ ઇક્વલ્સ ટુ π/4. એનાથી આગળ વધીએ. ચાલો, tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y સ્વરૂપ tan ઇનવર્સ x પ્લસ 1 પ્લસ x માઇનસ 1 આખાના છેદમાં 1 માઇનસ x પ્લસ 1 ઇન્ટુ x માઇનસ 1. આ બાજુ tan ઇનવર્સ 8/31 જે છે તે એઝ ઇટ ઇઝ બરાબર છે. ચાલો અંશ જોઈએ તો 1 અને -1 કેન્સલ. અહીંયા tan ઇનવર્સ પણ કેન્સલ, એક એક વિધેય છે. તો અહીંયા બાકી રહેશે 2x છેદમાં બાકી રહેશે 1 માઇનસ x² માઇનસ 1. ચાલો, તો 2x છેદમાં 1 માઇનસ x² માઇનસ માઇનસ પ્લસ 1. ઉતાવળમાં 1 1 કેન્સલ થઈ જાય છે, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. ચાલો, તો 2 કેન્સલ કરી દઈએ એટલે x છેદમાં 4 માઇનસ x². આ બાજુ 2 કેન્સલ કરી દીધા એટલે 4/31. ચોકડી ગુણાકાર કરી દઈએ તો 31x બરાબર 4 × 4 16 માઇનસ 4x². અને આ તરફ લઈ લઈએ તો 4x² પ્લસ 31x પ્લસ 16. આ બાજુ જશે તો -16. 16 × 4 જે છે 64. 64 જે છે એના આપણે એવા ભાગ પાડવાના છે કે 31 મળે. બરાબર છે. 64ના અવયવ ડાયરેક્ટ તો 1 × 64 નહીં મેળાવે, 2 × 32 નહીં મેળાવે, 4 × 16 એમાં પણ નહીં મેળાવે, 8 × 8 નથી મેળ પડતો. બરાબર છે. તો પછી b² - 4ac ની રીતે આગળ વધીએ. બરાબર છે. અચ્છા સોરી, અહીંયા 1 માઇનસ, અહીંયા ભૂલ કરેલી છે. 1 + 1 છે 2 જેટલા. બરાબર છે. તો ચોકડી ગુણાકાર કરીએ તો 8 માઇનસ 4x². બરાબર છે. ચાલો, આને આ તરફ લઈ લઈએ તો 4x² પ્લસ 31x એઝ ઇટ ઇઝ પ્લસ 8. આ બાજુ આવે તો -8. -32ના ભાગ પાડવાના છે કે 31 આવે. તો 4x² વત્તા 32x માઇનસ x -8 બરાબર 0. પહેલા બે પદ છે એમાંથી 4x કોમન, બાકી રહેશે x પ્લસ 8. -1 કોમન, બાકી રહેશે x પ્લસ 8. તો અહીંયાથી મળે છે 4x - 1 ઇન્ટુ x પ્લસ 8 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો બે શક્યતા, x બરાબર 1/4 અથવા x જે છે એની કિંમત -8 જેટલી. બરાબર છે. તો ચકાસણી હું અહીંયા તમારા માટે બાકી રાખું છું. બરાબર છે. જોજો, ચેક કરજો કે આ બેમાંથી કયો ઉકેલ ગણ મળે છે. બરાબર છે. એનાથી આગળ વધીએ. MCQ લેવલનો ક્વેશ્ચન ધ્યાનથી જોઈએ તો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ઇઝ ઇક્વલ્સ ટુ π/2 સ્વરૂપ છે. તો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ઇઝ ઇક્વલ્સ ટુ π/2 ક્યારે? જો x અને y નો ગુણાકાર 1 આ પદ છે એની સાથે સરખાવી દઈએ.
તો આ બંનેનો ગુણાકાર 1 જેટલો 2x upon 2x into 1 upon x plus 4 આ કિંમત 1 જેટલી. તો અહીંયાથી મળે છે આપણને 2x is equals to x plus 4 એટલે કે x જે છે એની કિંમત 4 જેટલી. તો ડાબી બાજુ લઈએ તો tan ઇન્વર્સ 2 ગુણ્યા 4 એટલે કે 8 વત્તા tan ઇન્વર્સ 1 upon 4 plus 4 એટલે 8 tan ઇન્વર્સ x plus tan ઇન્વર્સ y ગુણાકાર 1 સીધું પાઈ બાય 2 લખી શકાશે. કારણની અંદર સૂત્ર લખી દઈશું આનું આ જ. બરાબર છે. તો આ ઉકેલ ગણ થઈ જશે. તો આ દાખલો પ્રમાણમાં સહેલો. બરાબર છે. એમસીક્યુમાં હોય તો સીધું ગુણાકાર 1 છે ત્યાંથી આપણને પદ દેખાવું જોઈએ. ઉકેલ ગણ લખીએ તો x is equals to 4. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. અત્યારે જે દાખલા ગણીએ છીએ સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સ વાળા સ્વરૂપના. બરાબર છે. અત્યાર સુધી જે દાખલાઓ જોયા એ દરેકે દરેક tan ઇન્વર્સ વાળા સ્વરૂપના દાખલાઓ હતા. આમાં થોડોક ફેરફાર છે. આપણે ધારી લઈએ છીએ કે સાઇન ઇન્વર્સ x જે છે એની કિંમત આલ્ફા એટલે કે આને આ તરફ લઈ લઈએ તો સાઇન આલ્ફા જે છે મળે x જેટલા. બરાબર છે. તો અહીંયાથી આપણે લખીએ તો કોસ આલ્ફા જે છે લખીએ તો cos સ્ક્વેર આલ્ફા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કે 1 માઇનસ એક્સ સ્ક્વેર પણ એ કોસ સ્ક્વેરની કિંમત. તો આ જે છે થઈ જશે અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. બીજું જે પદ આપેલું છે કોસ ઇન્વર્સ 2x એની જગ્યાએ આપણે ધારી લઈએ છીએ બીટા. તો cos બીટા જે છે એની કિંમત લખીએ તો 2x જેટલી અને એટલે જ સાઇન બીટા જે છે લખીએ સાઇન સ્ક્વેર બીટા લખીએ તો 1 માઇનસ 2x નો વર્ગ કરી દો 4x સ્ક્વેર એટલે આ થશે અંડર રૂટ 1 માઇનસ 4x સ્ક્વેર. આ જે સ્ટેપ છે સ્ટાર્ટિંગના જે સ્ટેપ છે એ અગત્યના. બરાબર છે. ચાલો તો હવે આ જે કિંમતો ધારેલી છે આની અંદર મૂકી દઈએ તો આપણને મળે કે આલ્ફા વત્તા બીટા જે છે એ મળે છે પાઈ બાય 6 જેટલા. હવે સાઇન વિધેય લગાવી શકાય કોસ વિધેય પણ લગાવી શકાય. આપણે એ રીતનું વિધેય લગાવીશું કે વર્ગમૂળ વાળા પદ જે છે સાથે જ રહે. બરાબર છે. તો વર્ગમૂળ સરળતાથી દૂર કરી શકાય. તો કોસ આલ્ફા સાઇન બીટા જોઈએ છે એટલે બંને બાજુ સાઇન વિધેય લગાવી દઈએ. બરાબર છે. તો સાઇન આલ્ફા પ્લસ બીટા જે છે એની જગ્યાએ લખી શકાય સાઇન પાઈ બાય 6 સાઇન એક્સ પ્લસ વાય સ્વરૂપ સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા. બરાબર છે. કોસ આલ્ફા અને સાઇન બીટા વર્ગમૂળ વાળા પદ એક સાથે આવ્યા. સાઇન પાઈ બાય 6 જે છે એની કિંમત 1/2. સાઇન આલ્ફા જે છે એની કિંમત છે x જેટલી. કોસ બીટા જે છે એની કિંમત છે 2x જેટલી પ્લસ કોસ આલ્ફા જે છે એની કિંમત અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર જેટલી અહીંયા 1 માઇનસ 4x સ્ક્વેર જેટલી. ચાલો બે છેદમાં છે અને આ બાજુ ગુણી દઈએ. આ 2x સ્ક્વેર છે 2 ગુણાય એટલે થઈ જશે 4x સ્ક્વેર પ્લસ 2 અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ 4x સ્ક્વેર is equals to 1 as it is. વર્ગમૂળ વાળા પદ એક તરફ વર્ગમૂળ વગરના પદ એક તરફ. તો 4x નો વર્ગ પ્લસ 1 બરાબરની બીજી બાજુ જાય તો -1 પ્લસ 2 બરાબરની બીજી બાજુ જાય તો -2. અહીંયા 1 માઇનસ એક્સ સ્ક્વેર ગુણાકારમાં 1 માઇનસ 4x સ્ક્વેર જે છે તે એઝ ઇટ ઇઝ બંને બાજુ વર્ગ લઈ લઈએ. તો આપણને મળે છે 4x સ્ક્વેર -1 હોલ સ્ક્વેર
माइनस है वर्ग करिए तो 4 अहींया वर्ग અને વર્ગમૂળ કેન્સલ ચાલો ડાબી બાજુ a - b આખાનો વર્ગ સ્વરૂપ 16x ની 4 ઘાત મધ્યમ પદ -2ab એટલે કે -8x નો વર્ગ +1 4 એઝ ઇટ ઇઝ આમને ગુણીએ તો 1 -4x સ્ક્વેર -x સ્ક્વેર માઇનસ પ્લસ 4x સ્ક્વેર तो 16x ની 4 ઘાત -8x નો વર્ગ વત્તા 1 એઝ ઇટ ઇઝ 4x સ્ક્વેર સોરી અહીંયા છેલ્લા પદમાં ભૂલ કરેલી છે x વર્ગ અને x વર્ગ ગુણાય એટલે x ની 4 ઘાત થશે તો 4 ગુણ્યા 4 16 વખત x ની 4 ઘાત -4 -1 એટલે -5 ત્યાં 4 ગુણાય એટલે -20x નો વર્ગ 1 ગુણ્યા 4 એટલે કે 4 तो +16x ની 4 ઘાત બંને બાજુથી કેન્સલ બરાબર છે -20 આ બાજુ લઈ લઈએ તો +20 એટલે બાકી રહેશે 20 - 12 એટલે કે સોરી 20 - 8 એટલે કે 12x નો વર્ગ +1 આ બાજુ લઈ લઈએ 4 - 1 એટલે કે 3 તો x સ્ક્વેર જે છે મળે 3/12 એટલે કે 1/4 તો x જે છે મળે છે આપણને ±1/2 કિંમત એવી આવી કે આપણે ચકાસણી મોસ્ટ પ્રોબેબલી સહેલાઈથી કરી શકીશું બરાબર છે ચકાસણી ભૂલવાની નથી પહેલી વખત આપણે લઈએ છીએ કે x જે છે 1/2 તો ડાબી બાજુ આપણને મળશે sin inverse 1/2 પ્લસ cos inverse 2 into 1/2 એટલે કે 1 sin inverse 1/2 જે છે એની કિંમત π/6 જેટલી cos inverse 1 છે એની કિંમત લખીએ તો 0 જેટલી તો આ જે છે મળે છે π/6 એટલે કે જમણી બાજુ મળી ગઈ તો આ ઉકેલ થશે બીજી વખત આપણે લઈએ છીએ કે ભાઈ x જે છે એની કિંમત -1/2 જેટલી તો આ સંજોગોની અંદર ડાબી બાજુ જે છે લખીએ તો sin inverse -1/2 પ્લસ cos inverse -1 આ થઈ જશે -π/6 આ થઈ જશે +π આ ક્યાંથી લખ્યા એ ખ્યાલ ના આવે તો સ્વાધ્યાય 2.1 જરા રિવાઇઝ કરી લેજો જોઈ લેજો ન ખ્યાલ આવે તો મને કહેજો બરાબર છે π-π/6 જે છે 5π/6 જેટલા તો અહીંયા આ કિંમત જમણી બાજુ જેટલી નથી આ ઉકેલ છે આ ઉકેલ નથી બીજું એક ઉદાહરણ આપણને એવું મળ્યું કે જ્યાં એક જ ઉકેલ ગણ હોય તો અહીંયા ઉકેલ ગણ લખવા બેસીએ તો x is equals to 1/2 સારો કહી શકાય એવો દાખલો બરાબર છે ચાલો અત્યારે આગળ જે રીતનો દાખલો ગણ્યો એ જ રીતે ગણવો હોય તો ગણી શકાશે પણ ધ્યાનથી જોઈએ ને તો અહીંયા π/2 છે બરાબર છે તો સહેલાઈથી થઈ શકશે બરાબર છે આપણે હમણાં પેલો tan ઇન્વર્સ વાળો ગણ્યો ને એ જ રીતે sin ઇન્વર્સ 5/x પ્લસ આને આ બાજુ લઈ લઈએ તો is equals to π/2 minus sin inverse 12/x sin inverse x plus cos inverse x જે છે એ π/2 જેટલા થાય તો sin inverse 5/x is equals to π/2 minus sin inverse x એટલે આ શું થઈ જશે cos inverse કારણમાં લખવું હોય તો લખી શકાય કે sin inverse x વત્તા cos inverse x જે છે એની કિંમત π/2 જેટલી
હવે એક બાજુ સાઇન ઇન્વર્સ છે, એક બાજુ કોસ ઇન્વર્સ છે, તો કોઈ પણ એકને ફેરવી દઈએ. સાઇન ઇન્વર્સ 5/x ઇઝ ઇક્વલ્સ ટુ, આને સાઇન ઇન્વર્સમાં ફેરવીએ તો સાઇન ઇન્વર્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર, બારના છેદમાં એક્સ નો વર્ગ, કારણમાં એ જ સૂત્ર છે આપણી પાસે. કોસ ઇન્વર્સને સાઇન ઇન્વર્સમાં ફેરવીએ છીએ તો cos inverse x is equals to sin inverse under root 1 minus x square. Sin inverse cancel. 5/x is equals to under root 1 minus 144 upon x square. બંને બાજુ વર્ગ લઈ લઈએ તો 25/x વર્ગ બરાબર 1 ઓછા 144/x વર્ગ. છેદવાળા x વર્ગને આ બાજુ ગુણી દઈએ તો 25 બરાબર x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર કેન્સલ એટલે કે 144, લસા લઈને પણ સાદું રૂપ આપી શકાય. માઇનસ છે આ બાજુ લઈ લઈએ તો પ્લસ x સ્ક્વેર જે છે એ મળશે 169. તો x જે છે એ પ્લસ ઓર માઇનસ 13 જેટલા, પ્લસ 13 માટે મળશે, માઇનસ 13 માટે નહીં મળે. બરાબર છે. x બરાબર 13 માટે ચકાસણી તમે કરજો, જવાબ મળશે. બીજી વખત x બરાબર -13 માટે લખીએ છીએ તો ઋણ કિંમત છે તો ડાયરેક્ટ જ લખી શકાશે. સાઇન ઇન્વર્સ x માટે પણ ઋણ કિંમત x ની હોય તો સાઇન ઇન્વર્સ x ઋણ થાય. ડાબી બાજુ લખીએ તો સાઇન ઇન્વર્સ -5/13 પ્લસ સાઇન ઇન્વર્સ -12/13, આ બંને કિંમતો ઋણ છે એવું દર્શાવી દઈએ. બરાબર છે. બાકી સાદુરૂપ તમે આપો તોય કોઈ ફરક નથી પડવાનો. ડાયરેક્ટ લખતા ન ફાવે, બરાબર છે, તો સાદુરૂપ તમે આપી શકો છો. સાઇન ઇન્વર્સ -5/13 જે છે એની કિંમત ઋણ અને સાઇન ઇન્વર્સ -12/13 જે છે એની કિંમત પણ ઋણ, તો એમનો સરવાળો પણ ઋણ જ થાય. સાઇન ઇન્વર્સ -5/13 વત્તા સાઇન ઇન્વર્સ -12/13, આ સરવાળો ઋણ. કારણની અંદર અહીંયા લખી શકાય કે x ઋણ તો સાઇન ઇન્વર્સ x પણ ઋણ. ચેક કરવું હોય તો કરી લેજો. x જ્યારે જ્યારે તમે ધન લો છો, 0 થી 1 ની વચ્ચે લો છો, ત્યારે ત્યારે સાઇન ઇન્વર્સ x ધન 0 થી π/2 ની વચ્ચે મળશે. અને જ્યારે જ્યારે સાઇન ઇન્વર્સ x જે છે એમાં x જે છે ઋણ તમે લીધા હશે, 0 થી -1 ની વચ્ચે લીધા હશે, ત્યારે ત્યારે સાઇન ઇન્વર્સ x જે છે એ પણ ઋણ મળશે. બરાબર છે. -π/2 અને 0 ની વચ્ચે મળશે. બરાબર છે. કન્સેપ્ટ જેટલા ક્લિયર હશે એટલું સારું પડશે. એટલે જ મેં કીધેલું હતું કે શરૂઆતમાં તમે ભણ્યા છો એ જરા રિવાઇઝ કરી લેજો. તો અહીંયા આપણે લખી શકીએ કે સાઇન ઇન્વર્સ -5/13 વત્તા સાઇન ઇન્વર્સ -12/13 બરાબર π/2 શક્ય નથી. કારણ કે ડાબી બાજુનું પદ ધન, જમણી બાજુનું પદ જે છે, સોરી, ડાબી બાજુનું પદ ઋણ, જમણી બાજુનું પદ છે એ ધન. બે કિંમત સરખી ન હોઈ શકે તો ઉકેલ ગણ જે છે માત્ર 13 જેટલો મળશે. અહીંયા સાદુરૂપ આપવાનું બાકી, ટ્રાય કરજો. ન થાય તો મને કહેજો, હું ગણતરી મોકલી આપીશ. બરાબર છે. આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કની અંદર 3 દાખલા ગણવાના છે. આ તો એકદમ ઈઝી છે, કારણ કે x વાળું પદ જે છે ને, અચ્છા અહીંયા આગળ જો કે 2 છે પણ એક જ પદ છે એટલે સહેલાઈથી સાદુરૂપ આપી શકાશે. tan ઇન્વર્સ √3 ની કિંમત આપણને ખબર છે. બરાબર છે. 60 અંશ એટલે કે π/3. આ તરફ લઈ લો, 2 ને ભાગાકારમાં લઈ લો, tan ઇન્વર્સ ને આ બાજુ લઈ લો. બરાબર છે. એટલે કે π/3 પ્લસ 2 tan ઇન્વર્સ x જે છે એની કિંમત 5π/6 જેટલી.
તો 2 tan ઇન્વર્સ x જે છે એને લખીએ તો 5 પાઈ બાય 6 માઇનસ પાઈ બાય 3 એટલે કે 2 પાઈ બાય 6 લખી શકાય. તો આ કિંમત જે છે એ થશે 3 પાઈ બાય 6 એટલે કે પાઈ બાય 2 જેટલી. હવે બે ને છેદમાં લઈ લઈએ તો tan ઇન્વર્સ x જે છે એ થઈ જાય પાઈ બાય 4. તો x જે છે મળી જાય 10 પાઈ બાય 4 એટલે કે 1 જેટલા. બરાબર છે. તો મહેનત ઓછી થઈ જશે. x બરાબર 1 ખાલી મૂકીને ચકાસણી કરવાની બાકી રહી. આ દાખલો આપણે હમણાં ગણેલો હતો એના જેવો જ, ખાલી સાઇન ઇન્વર્સ હતા, અહીંયા કોસ ઇન્વર્સ હતા, બાકી આ જ રકમ હતી. તો આગળ ગણતરી કરેલી હતી, જવાબ કંઈક એવો જ આવશે. બરાબર છે, ચેક કરી લેજો જરા. નાનો મોટો ફેરફાર હોઈ શકે, ગણતરી એઝ ઇટ ઇઝ એવી જ આવશે, નાનો મોટો ફેરફાર હશે. ચાલો, તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.